ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 10 રેખાઓમાં સ્વાધ્યાય 10.2 માં પ્રશ્ન 14, પ્રશ્ન 12, પ્રશ્ન 13 અને પ્રકીર્ણ સ્વાધ્યાય 10 માં પ્રશ્ન 3 જોઈશું. પ્રશ્ન 14. બિંદુ 0,2 માંથી પસાર થતી અને x અક્ષની ધન દિશા સાથે 2π/3 માપનો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ મેળવો તથા તે રેખાને સમાંતર હોય અને y અક્ષને ઉગમ બિંદુથી નીચે 2 એકમ અંતરે છેદતી રેખાનું સમીકરણ પણ મેળવો. ઓકે, તો આ x અક્ષ y અક્ષ ડ્રો કરેલું છે. ઓકે, ઉગમ બિંદુથી ઉપર p ઓફ 0,2 બિંદુ આવેલું છે, બરાબર. એટલે o થી ઉપર 2 એકમ અંતરે b બિંદુ છે એમ પણ કરી શકાય. બીજી રીતે કહીએ તો રેખાનો y અંતર c બરાબર 2 આપેલો છે. સમજાય છે? ઓકે, ચાલો પછી શું કીધું છે? તે રેખાને સમાંતર અને y અક્ષની ઉગમ બિંદુથી નીચે 2 એકમ અંતરે જવાનું છે. એટલે y અક્ષ પર o થી નીચે 2 એકમ અંતરે b' બિંદુ આવેલું છે, બરાબર છે. ઓકે, તો b' ઓફ 0,-2 થશે, બરાબર છે. ઓકે, તો અહીંયા તમારે કેવું તો શું થશે? આ અંતર 2 છે, તો અંતરખંડ, આ જે અંતરખંડ છે એ શું થશે? એવી કયો y અંતરખંડ c બરાબર -2 થશે. સમજાય છે? તો મિત્રો આ દાખલો આપણે બે રીતે જોવાના છીએ. ઓકે, બિંદુ પરથી આપણે અંતરખંડ લખી કાઢ્યો છે, બરાબર છે. ઓકે, ચાલો તો પહેલો દાખલો કમ્પ્લીટ કરીશું. આમાં આપણે બે ભાગ આપી દઈએ છીએ, બરાબર. બે રેખા શોધવાની છે. તો અને હું p નામ આપી દઉં છું. p ઓફ 0,2 માંથી પસાર થતી અને x અક્ષની ધન દિશા સાથે 2π/3 માપનો ખૂણો બનાવતી રેખા l નું સમીકરણ શોધવાનું છે, રાઈટ? ઓકે, ચાલો. m tan θ બરાબર સૂત્ર છે મુજબ m tan 2π/3 માટે m tan of pi - pi/3 માટે m -tan pi/3. બીજા ચરણમાં tan નેગેટિવ, રૂપાંતર નેગેટિવ, પાઈ કરીએ વિધેય બદલાતું નથી. ઓકે, m -√3. ચાલો, તો રેખા l નું સમીકરણ y mx c નંબર 1 માં m -√3, બરાબર છે. અને y અંતરખંડ c = 2 લેતા y -√3 * x + 2 જે માંગેલ રેખા l નું સમીકરણ દર્શાવે છે. ઓકે, કમ્પ્લીટ કરો આટલું. ચાલો હવે રેખા એટલે સમાંતર રેખા ધારો કે L1 છે, બરાબર. તો L સમાંતર L1 માટે રેખા L નો ઢળ રેખા L1 નો ઢળ. રેખા L નો ઢળ સ્મોલ m છે અને L1 ના ઢળને આપણે m1 કહી દઈએ છીએ, રાઈટ? ઓકે, તો વિથ ડબલ ઇમ્પ્લિકેશન -√3 = m1. ઓકે, હવે L ને સમાંતર રેખા L1 એ y અક્ષને ઉગમ બિંદુ એટલે કે O of 0,0 થી નીચે 2 એકમ અંતરે છેદે છે, ધેટ ઇઝ b' of 0, બિંદુએ છેદે છે એમ સમજવાનું છે, ધેટ ઇઝ y અંતરખંડ c -2. ચાલો, હવે રેખા L1 નું સમીકરણ y mx c બરાબર છે. તો રેખા L ના ઢળને આપણે શું કીધું છે? m1. તો આપણે મેઈન સૂત્રમાં આપણે ચેન્જ કરશું. તો શું લખી દઈશું? m1x c બરાબર છે. એકચ્યુઅલી m1 તે m છે. ઓકે, 3 માં m1 -√3
અને c is equal to -2 લેતા y is equal to -√3 into x -2 નંબર 4 જે રેખા L1 નું સમીકરણ છે જે રેખા L ને સમાંતર રેખા છે બરાબર છે ઓકે તો સમાંતર રેખામાં તો ઢળ સરખો થાય પણ અચળ પદ જુદું છે તો તમે જોઈ ગયા કે રેખા L માં અચળ પદ શું આવતું હતું c is equal to 2 અને અહીંયા રેખા L1 માં અચળ પદ કેટલું આવે છે -2 આવે છે સમજાય છે ઓકે કમ્પ્લીટ કરો ચલો સેકન્ડ મેથડ જોઈશું તો કેપિટલ P ઓફ 0,2 માંથી પસાર થતી અને x અક્ષની ધન દિશા સાથે θ is equal to 2π/3 માપનો ખૂણો બનાવતી રેખા ધારો કે સ્મોલ l છે આપણે એનું સમીકરણ શોધવાનું છે તો સ્મોલ l હું લખું છું y - y1 is equal to m બ્રેકેટમાં x - x1 નંબર 1 રાઈટ ઓકે ચાલો હવે હું લઉં છું દીકરાઓ કે x1, y1 is equal to 0,2 અને m is equal to tan 2π/3 એટલે m is equal to tan of pi minus pi/3 m is equal to minus tan pi/3 is equal to minus √3 ફર્સ્ટ વાર સમજી ગયા છે આપણે ઓકે ચાલો તો એકમાં x1, y1 is equal to 0,2 અને m is equal to minus √3 લેતા y - 2 is equal to m ની વેલ્યુ -√3 મૂકી દઈશું બ્રેકેટમાં x - 0 માટે y is equal to -√3 into x plus 2 સમજાય છે ઓકે જે રેખા L નું સમીકરણ દર્શાવે છે બરાબર છે ઓકે એમાં જ બીજો દાખલો છે L ને સમાંતર રેખા ધારો કે L1 છે L1 નું સમીકરણ શોધવાનું છે આપણે બરાબર સોલ્યુશન ક્વેશ્ચન છે તો L1 નું સમીકરણ શોધવાનું છે ચાલો L સમાંતર L1 with double integration L નો ઢળ is equal to L1 નો ઢળ with double integration small m is equal to m1 with double integration minus √3 is equal to m1 બરાબર છે તમે ડાયરેક્ટ L સમાંતર L1 પછી તમે ડાયરેક્ટ આ લખી શકો છો આ તમને ખ્યાલ આવે એટલે માટે આ તમને સૂત્રનું મેં પુનરાવર્તન આટલા સ્ટેપનું કરાવેલું છે ઓકે ચાલો તો L1 નું સમીકરણ y - y1 is equal to m1 બ્રેકેટમાં x - x1 બરાબર છે ઓકે નંબર 2 આટલું કમ્પ્લીટ કરો L ને સમાંતર રેખા L1 એ y અક્ષને બિંદુ O of 0,0 થી નીચે 2 એકમ અંતરે છેદે છે એટલે કે b' of 0,-2 બરાબર એને હું x1 y1 કહી દઉં છું that is b' of 0,-2 માં છેદે છે ફિગર આગલી છે પણ બિંદુને આપણે x1 y1 નામ આપી દીધું છે ઓકે માટે L1 નું સમીકરણ લખેલું છે આપણે y - y1
ઇઝ ઇક્વલ ટુ m1 બ્રેકેટમાં x - x1 નંબર 3 માં x1, y1 ઇઝ ઇક્વલ ટુ 0, માઇનસ અને m1 ઇઝ ઇક્વલ ટુ -√3 લેતા y માઇનસ ઓફ -2 ઇઝ ઇક્વલ ટુ -√3 બ્રેકેટમાં x - 0 માટે y ઇઝ ઇક્વલ ટુ -√3 ઇન્ટુ x બરાબર. આ વસ્તુ સામે જશે એટલે -2 થશે. સમજાય છે? નંબર 4 જે L ને સમાંતર રેખા L1 નું સમીકરણ દર્શાવે છે. ઓકે, ચાલો તો કમ્પ્લીટ કરો. ચાલો હવે તમે જોઈ શકો છો કે પહેલા દાખલામાં આપણને રેખા L નું સમીકરણ શું મળેલું છે? y -√3x + 2 છે, રાઈટ? અને બીજા દાખલામાં આપણને L1 નું સમીકરણ શું મળ્યું? L1 તો y -√3 ઇન્ટુ x -2 મળે છે. સમજાય છે? તો તમે અભ્યાસ કરો કે બંને રેખાનો ઢળ સમાન છે પરંતુ અંતઃખંડ બંનેના જુદા છે. બીજી ભાષામાં કહીએ તો અચળ કોણ, બરાબર? અથવા તો આપણે આમ જ લખવાનું કે અંતઃખંડ ડિફરન્ટ છે. y અંતઃખંડ ઇઝ ઇક્વલ ટુ પહેલી રેખામાં 2 છે અને બીજી રેખામાં y અંતઃખંડ ઇઝ ઇક્વલ ટુ -2 છે. સમજાય છે? તો આપણને ખબર જ છે કે 2 ઇઝ નોટ ઇક્વલ ટુ -2, બરાબર છે? તો બંને રેખાના ઢળ કેવા આવી ગયા? સમાન. સમજાય છે? ઓકે, ચાલો પ્રશ્ન 12 2, 3 બિંદુમાંથી પસાર થતી અને યામાક્ષો પર સમાન અંતઃખંડો કાપતી રેખાનું સમીકરણ શોધો. એ 1 માર્કના એમસીક્યુ અથવા શોર્ટ ક્વેશ્ચનમાં આવી શકે. બરાબર છે? ઓકે, તો જે રેખા નો x અંતઃખંડ સ્મોલ a અને y અંતઃખંડ સ્મોલ b હોય એવી રેખાનું સમીકરણ x upon a plus y upon b is equal to 1 નંબર 1 છે. બરાબર છે? ઓકે, તો એ જે રેખા છે એને હું L નામ આપી દઉં છું. બરાબર છે? ઓકે, તો અહીંયા લખી દઉં છું જે રેખા L નો સમીકરણ. ચાલો હવે પક્ષ મુજબ આપણને શું આપેલું છે? તો પક્ષ મુજબ x અંતઃખંડ is equal to y અંતઃખંડ માટે a is equal to b. તો એ નંબર 2 કરી દો. માટે 1 અને 2 ઉપરથી x upon a plus y upon a is equal to 1 માટે x plus y is equal to a. બરાબર? નંબર 3 કહીશું. ચાલો આગળ જઈએ. તો નંબર 3 એ x, y is equal to 2, 3 માંથી પસાર થાય છે માટે 2 plus 3 is equal to a. માટે a is equal to 5. નંબર 4 માટે 3 અને 4 પરથી x plus y is equal to 5 થશે. ચલો ફટાફટ તમે આન્સર ને આપણે ચેક કરી લઈએ છે. આ તમારો આન્સર આવી ગયો છે જે માનવીય રેખા L નું સમીકરણ છે. સમજાય છે? ઓકે, હવે તમે જો કે હવે 2 મૂકો બિંદુ અને 3 મૂકો. બરાબર? 2 plus 3 is equal to 5 થઈ જાય છે. બરાબર છે? ઓકે, એટલે 2, 3 બિંદુ એ belongs to રેખા L છે. બરાબર? ઓકે, અને હવે તમે ચેક કરો. આના પરથી ખબર પડી ગઈ. હવે તમે બીજી રીતે ચેક કરો. તમે આમ લખી શકો
x upon 5 plus y upon 5 is equal to 1 એટલે a equal to b equal to 5 તો પણ જવાબ સાચો છે સમજાય છે કમ્પ્લીટ કરો ચાલો પ્રશ્ન 13 જેના અક્ષો પરના અંતઃખંડનો સરવાળો 9 હોય અને જે બિંદુ 2,2 માંથી પસાર થતી હોય એવી રેખાનું સમીકરણ શોધો તો આ દાખલા 3 માર્કમાં પૂછી શકાય એવો છે ઓકે તો જે રેખાનો x અંતર્ગત સ્મોલ a અને y અંતર્ગત સ્મોલ b હોય એવી રેખા L નું સમીકરણ નીચે મુજબ છે x upon a plus y upon b is equal to 1 number 1 બરાબર છે ઓકે ચાલો હવે વાંચો કે અક્ષો પરના અંતઃખંડનો સરવાળો 9 છે તો x અંતઃખંડ અને y અંતઃખંડ નો સરવાળો 9 છે બરાબર પક્ષ કે છે ઓકે એટલે પક્ષ મુજબ માટે a plus b is equal to 9 એટલે નંબર 2 કહીશું આગળ વાંચો રેખા L શું છે બિંદુ 2,2 માંથી પસાર થાય છે ઓકે તો નંબર 1 a x, y is equal to 2,2 માંથી પસાર થાય છે માટે 2 upon a plus 2 upon b is equal to 1 નંબર 3 તો 3 માં b is equal to 9 minus a લેતા 2 upon a plus 2 upon 9 minus a is equal to 1 સમજાય છે ઓકે આપણે a અને b બે શોધવાના છે બે અજ્ઞાત છે આપણી પાસે ઓકે તો આપણને બે સમીકરણ મળી ગયા a plus b equal to 9 અને 2 pi a plus 2 pi b is equal to 1 એને જ આપણે સોલ્વ કરીએ છીએ ઓકે ચાલો માટે 2 બ્રેકેટ માં 9 minus a plus 2a upon a બ્રેકેટ માં 9 minus a is equal to 1 થશે લસા લઈ લીધો છે ઓકે ચાલો સ્વરૂપ આપીએ તો 18 minus twice a plus twice a is equal to 9a minus a square માટે 18 minus 9a plus a square is equal to 0 બરાબર ઓકે વ્યવસ્થિત વાંચો તો a square minus 9a plus 18 બરાબર 0 ચાલો તો 6 તારી 18 થશે a minus 6 a minus 3 બરાબર 0 થશે ઓકે આટલું કમ્પ્લીટ કરી લો માટે a minus 6 બરાબર 0 અથવા a minus 3 બરાબર 0 માટે a બરાબર 6 અથવા a બરાબર 3 બરાબર છે ઓકે હવે આપણી પાસે ખબર જ છે કે b is equal to 9 minus a માં a equal to 6 તો b is equal to 9 minus 6 3 થશે બરાબર છે ઓકે b is equal to 9 minus a માં a બરાબર 3 લેતા તો b બરાબર 9 minus 3 is equal to 6 થશે સમજાય છે ઓકે ચાલો આપણી રેખા કઈ છે x upon a plus y upon b is equal to 1 number 1 બરાબર છે રેખા L નું સમીકરણ છે ઓકે તો 1 માં a બરાબર 6 b બરાબર 3 લે x upon 6 plus y upon 3 is equal to 1 આમ થશે બરાબર છે ઓકે ચાલો આનું સાદુરૂપ આપીએ
દશા લઈ લેવું તો અથવા આનું બીજું ફોર્મ કયું છે x + 2y = 6 અથવા x + 2y - 6 બરાબર 0 થશે સમજાય છે ઓકે ચાલો હવે આટલું કમ્પ્લીટ છે તમારું હવે આપણે લખશું કે એકમાં a = 3 b = 6 લે બરાબર છે ઓકે હવે સમજો કે આ જે સમીકરણ છે તે જ આ છે માત્ર આપણે સાદુરૂપ આપેલું છે ઓકે અને હું સાદો 1 આપું છું ઓકે રોમન 1 માં a = 3 b = 6 લેતા x/3 + y/6 = 1 ને સાદો 2 આપી દો અથવા તો આપણે આનું સાદુરૂપ આપણે આગળ આપીએ તો દશા લઈ લો 2x + y = 6 થશે સમજાય છે ઓકે માટે માંગેલ રેખાના સમીકરણો એક અથવા તે હશે બરાબર છે ઓકે ચાલો હવે આ દાખલા આપણે આન્સર ચેક કરી લઈએ છે તો x/3 + y/6 = 1 તમે જોઈ શકો છો કે a + b એ 3 + 6 9 થઈ જાય છે બરાબર છે ઓકે એટલે સાચું છે બિંદુ ચેક કરો તો બિંદુ આપણે એમાં મૂકશું તો LHS x/3 + y/6 2/3 + 2/6 2/3 + 1/3 3/3 1 = RHS એટલે આ રેખા સાચી છે એમ કહેવાય અથવા આપણે બીજી રેખા આ મળી છે એમાં તમે ચેક કરો તો તમે જોઈ શકો છો કે 6 + 3 = 9 થાય છે LHS લખો x/6 + y/3 એમાં તમે વેલ્યુ મૂકો તો 2/6 + y ની વેલ્યુ કેટલી છે 2/3 બરાબર છે ઓકે તો 1/3 + 2/3 3/3 = 1 = RHS એટલે આ રેખાનું સમીકરણ પણ સાચું છે એમ ખબર પડે સમજાય છે ઓકે પ્રકરણ સ્વાધ્યાય 10 પ્રશ્ન 3 જેના અક્ષો પર રચાતા અંતઃખંડોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 1 અને -6 હોય તેવી રેખાનું સમીકરણ શોધો ચાલો તો ફરી પાછું સૂત્ર આટલું જ આવવાનું છે જે રેખાનો x અંતઃખંડ સ્મોલ a અને y અંતઃખંડ સ્મોલ b હોય એવી રેખા L નું સમીકરણ નીચે મુજબ છે ઓકે તો L શું થશે x/a + y/b = 1 નંબર 1 ચાલો હવે આપણને કીધું છે કે બંને અંતઃખંડનો સરવાળો 1 છે અને બંને અંતઃખંડનો ગુણાકાર -6 છે તો પક્ષ મુજબ a + b = 1 તેને નંબર 2 કહી દો અને પક્ષ મુજબ a * b = -6 તો એને હું 3 કહી દઈશ સમજાય છે ઓકે ચાલો
તો a બ્રેકેટમાં 1 માઈનસ a ઇઝ ઇક્વલ ટુ -6 બરાબર છે. શું કર્યું છે તો b ઇઝ ઇક્વલ ટુ 1 માઈનસ a 3 માં લેતા બરાબર આપણને આ સ્ટેપ મળે છે. ઓકે, બે અજ્ઞાત છે a અને b, આપણી પાસે બે સમીકરણ આવી ગયા છે એટલે સોલ્વ કરીશું. માટે a - a² ઇઝ ઇક્વલ ટુ -6 માટે a² - a ઇઝ ઇક્વલ ટુ 6 માટે a² - a -6 બરાબર 0. ચાલો અવયવ પાડો તો 3 દુ 6 થશે એટલે a - 3 બીજા બ્રેકેટમાં a + 2 બરાબર 0 થશે માટે a - b બરાબર 0 અથવા a + 2 બરાબર 0 માટે a બરાબર 3 અથવા a બરાબર -2. સમજાય છે? ઓકે, આટલું કમ્પ્લીટ કરો. ઓકે, ચાલો તો આપણને બે કિંમત મળે છે તો b = 1 - a માં a બરાબર 3 તો b બરાબર 1 - 3 ઇઝ ઇક્વલ ટુ -2. p ઇઝ ઇક્વલ ટુ 1 - a માં a બરાબર -2 તો b બરાબર 1 - of -2 3 થશે. બરાબર છે? ઓકે, માટે l નું સમીકરણ કયું છે x/a + y/b ઇઝ ઇક્વલ ટુ 1. નંબર 1 માં a બરાબર 3 b બરાબર -2 લેતા x/3 + y/2 ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર, તમે જોઈ શકો છો આન્સર આવી ગયો છે જે રેખા l નું સમીકરણ દર્શાવે છે. હવે તમે ચેક કરી લેવું તો 3 - 2 કેટલા થાય છે? સરવાળો કરશો તો 1 થઈ જશે અને 2 નો ગુણાકાર કરશો તો -6 છે એટલે આ સમીકરણ સાચું છે એમ ખબર પડે છે. ઓકે, ચાલો હવે અથવા આપણી પાસે b ની a અને b ની બીજી કિંમત આવેલી છે તો ફરી પાછું આ નંબર 1 છે તો એ નંબર 1 માં a બરાબર -2 b બરાબર 3 લેતા x/-2 + y/3 ઇઝ ઇક્વલ ટુ 1 જે રેખા l નું સમીકરણ દર્શાવે છે. નોલેજ માટે ચેક કરીએ છીએ આન્સર સાચો કે ખોટો. ફરી પાછું ચેક કરો તો બે અંતરખંડનો સરવાળો 1 આવી જાય છે અને બંને અંતરખંડનો ગુણાકાર -6 આવી જાય છે એટલે આ સાચું છે એમ ખબર પડે છે. ઓકે, બરાબર. ઓકે, તો કમ્પ્લીટ કરો. એટલે માંગેલ રેખા એ આ હોઈ શકે અથવા તો આ હોઈ શકે. Okay, thank you very much.